સવારમાં 5:30 વાગે ચોપાટીનો નજારો તમને બતાવી દઉં. ગુડ મોર્નિંગ. કેટલું બધું પબ્લિક સુરતનું વર્કઆઉટ માટે આવતું હોય છે. જો અહીંયા પણ કેટલું ફૂલ પબ્લિક છે. અહીંયા પણ કેટલું વર્કઆઉટ કરે છે ઓલા ગ્રાઉન્ડમાં પણ. અને આ બાજુ જો ફૂલ ધુમ્મસ છે અત્યારે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી ગયા છે 8:30 અને આ બધું જો મસ્ત મજાનો નાસ્તો રેડી થઈ છે. પિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? બાકી છે ભાઈ. ચોપાટીની અસર છે ને પિનલ, દેખાવાનું ધીમે ધીમે બધા પગ દુખે છે. કેટલા દિવસ પછી હાલવા ગયો કે ને અત્યારથી. હા, દાદર ચડો, માંડ દાદર ચડાણ, કેમ કે કેટલા દિવસથી કસરત નહોતી કરી. નાસ્તામાં શું બનતું હોય આજ? નાસ્તામાં આજે ભૂંગળા બટેકા. ભૂંગળા બટેકા બધા માટે? બધા માટે તો 2-3 બટેકા બાફા છે ડિફરન્સના લંચ બોક્સમાં. આપણી માટે છે ને મારે ધાણાને એવું બધું નાખીને પૂરી બનાવી, દહીં ને ધાણાને એવું બધું નાખીને ક્રિસ્પી પૂરી બનાવી છે. ઓકે. અને આજે ભૂંગળા બટેકાનો મસાલો મેં રેડી કર્યો છે, બધું નાખ્યું, કેમ કે એકાંશ માટે હોય એટલે થોડોક મોળો હોય, બહુ તીખો ન હોય, લાલ નહીં કરવાનો, નકર ખાઈ નહીં એમ તીખું લાગે. બરાબર. લાડુ, જય શ્રી કૃષ્ણ. લાડુ આવે છે અમારી પાસે. લાડુ એના સ્ટેપ કમ્પ્લીટ કરે છે. સવારે મેં મારા સ્ટેપ કમ્પ્લીટ કર્યા, હવે લાડુ એના સ્ટેપ કમ્પ્લીટ કરે છે. પૂરી ખાઈ છે, થોડોક ઉતાર્યો હતો. માહોલ બતાવતો પિનલ, ફૂલ આમ એકદમ ફૂલ ટ્રાફિક. હા, સવારમાં કેટલા લોકો. પાર્કિંગ માંડ મળે એવી જગ્યા. બોલ, માંડ પાર્કિંગ થયું. બહુ માણસો તો આજે ખાધા કરવાનું, સવારમાં વોકિંગ કરવાનું. હા. અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગઈશ તો નાસ્તામાં પૂરી મસ્ત મજાની, ગરમા ગરમ ચાય અને અનેરી. ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ, બરાબર ને? અનેરી ક્યાં બે ગઈ? ક્યાં ગાડી આવેલી? વચ્ચે બેહવાનું કેમ બધાને બધા પણ ખાય થોડું. જો અહીંયા પૂરી ઘર આખું પૂરી કરી નાખી છે. રોજ બેહી ને હા. એટલે ઊભા થાવ ને તો એમ થાય કે લગ્નનું આખું જમણવાર કરી દઈએ. ગાઈસ, તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે અને હવે જઈશું સીધા ઓફિસે. 10:30 વાગી ગયા છે. હેતાંશભાઈ નાસ્તામાં લઈ ગયા ભૂંગળા બટેકા, બરાબર ને? હેતાંશભાઈ ભૂંગળા બટેકા ખાવા હતા. તમારી સાંજે ફેવરિટ કીધું ચાદર આજે નીકળી જાય છે. મારી મસ્ત જંગલ ખાતું હતું મારું. આમ જો ફાટી ગઈ આ ચાદર. જંગલ ખાતું કેટલું મસ્ત આ હતું. બધાને વિડિયામાં એટલી ગમતી હતી. જંગલમાં નજર કેમ્પિંગ, લાગી ગઈ મારી પિનલ, ચાદરને. જંગલમાં કેમ્પિંગ કરતા હોય ને એવું લાગે. જયદીપના જીન્સમાં ઓલું હશે પાછળ એ ભરાણું. પછી આપણે ધોઈ ને લેડી ધોઈ થોડી. ના હજી તો 5 થી 6 વાર પાથરી છે. અહીંયા અમારે રફ કરાવી છે આ ચાદર. કઈ તો નવી ચાદર બતાવી દઉં, નવી મોરલા વાળી. જો મોરલો નથી, ઘૂઘુ છે. ગુગુ છે. ઓકે. આ જંગલ ખાતું મારું ફેવરેટ હતું. તમારું ફેવરિટ જંગલ ખાતું. મને મારી ફેવરિટ મને વ્હાઈટ ચાદર. મને વ્હાઈટ ચાદર હોય ને તો જ ગમે, કલર વાળી ચાદર નો. વ્હાઈટ તો મને ગમે, પણ આ એક જ એવી ડિઝાઇન હતી ને કે મને ગમતી હતી. બોલ. એવું છે. હમ. તો બધી હું જંગલ ખાતા વાળી જંગલ જ ખાતા લેવી. પક્ષી, હાથી, સિંહ, ઘોડા, ઘોડા, બસ એવું બધું હોવું જોઈએ ચાદરમાં. પણ વ્હાઈટ હો, વ્હાઈટ આ વ્હાઈટમાં આમ નાળિયેરી ને હુકા પાંદડા નીચે પડ્યા હોય ખરેલા, ને આમ પાન ખરુતું હોય ને આપણે ચાદર ઘરમાં એવું લાગે. ઘરમાં જ કેમ્પિંગ થઈ જાય કે નહીં? એટલે કે ડેઈલી ઘરમાં camping કરવું લાગે છે. રૂમમાં રૂમમાં હાલો હાલો, નદીએ કપડાં ધોવા જઈએ. નદીએ કપડા ધોવા. શેત્રુજીએ ત્રિવેણી સંગમ. રાકેશના ગાગડિયામાં. ગાગડીઓ શેત્રુજી. હા. આમ જો અત્યારમાં સાહેબે ચોકલેટ ખાધી જો. કેટલી ચોકલેટ ખાધી? 2-3 તો ખાઈ જ છે. લંડન થી. ક્યાંથી? લંડન થી આવી હતી કે યુકે થી? યુકે થી યુકે થી બીજો બતાવી દીધી કેટલી ખાઈ ખાધી. લીધી થોડી. પછી એમ કહીએ હળદર વાળું દૂધ ને ગરમ પાણી ને એટલી જ ખાતી એટલી જ. દવા કેટલી હોય? દવા ત્યાંથી નાની હોય. હું કાલે દવા લેતો વિચારતો હતો દરેક
કોઈ પણ તમારે રોગ થાય, શરદી થયું કે દવા લખવા જાવ, ડોક્ટર તમને 3-4 દવા લખી દે, ફિક્સ જ હોય. ક્યારે ડોક્ટર એક દવા નો આપે. તો વૈજ્ઞાનિકો એક જ દવા કરી નાખે, શરદીની એક દવા પીવો બધું સારું. 3 ભેગી પીવાની શું જરૂર છે? કોમ્બો કરવા બનાવે, સિંગલ બનાવવાનું. પાણી બધું ભેગું કરજો, એક નાખી હારે. જો હવે એનું છે ને, કાલે ડાયટ એન્ડ ન્યુટ્રિશન આવ્યા હતા ને, એને સમજાયું હતું આ કે જે દવા હોય ને તે હારે એકાદી એકની હારે એક ટેબ્લેટ લેવી જ પડે. એનું કારણ હોય, એકમાં 2 વસ્તુ મિક્સ ન થાય. કે અમુક કે આયર્ન ની હોય, અમુક કેલ્શિયમ ની હોય, અમુક વિટામિન અલગ અલગ વિટામિન. કે અલગ અલગ. એટલે કે તમને છે ને ડોક્ટર ક્યારેય એક ટેબ્લેટ નહીં આપે. તમને હારે 1 થી 2 થી 3 ક્લાસમાં અમારે આવું છે. અમને સવારે આ ક્લાસમાં અમારે જ આવવું છે ભાઈ. આ કયા ક્લાસ છે? અમારે જ આવવું છે. બધા કોમેન્ટ કરે છે. કમ્પલસરી એની માટે ઈ લેવી પડે એવું કીધું. વિનાશ, બધા કોમેન્ટ કરે છે અમે ક્લાસમાં અમારે આવવું છે. એવું છે? અમને બધાને લઈ જા. ચાલો આવી જાઓ, મજા જ આવી જશે. ચાલો. કાલે અમારે પિકનિક છે, વન ડે નું. લેડીઝ માટે જ છે આપણો ધબસ. પિકનિક છે ગઈસ તો બપોરના 1:45 વાગી ગયા છે અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતા રહ્યા. મમ્મી રેડી જમવાનું? હા બે હાલો રેડી. શું બનાવ્યું છે? હમણાં આવી જાય ડીશમાં. હમણાં આવી જાય ડીશમાં. અરે વાહ. અને રે ક્યાં હોય? મામાને ઘરે. અનેરી ગઈ છે મામાની ઘરે. મને એમ કે અહીંયા હુતી ગઈ છે. નથી અહીંયા? હા લે સાચું ગઈ લાગે છે. સાચું ગઈ? હા સરસ લ્યો. ચાલો તો બે દી રોકાશે, 2-3 દી ગઈ નથી તે કે હું હા લઈ આવે. ઓકે જી. ચાલો તો મમ્મી એક વખત ચેવું ઊંચું કરી ગયો. ચાલો. અરે વાહ, કોબીનું શાક. બટેકું નાખ્યું છે? નહીં વાહ. ઓકે કાંઈ વાંધો નહીં. ઓછું ખાવાનું. એમ ને? સરસ લ્યો ભાઈ. બટેકું ઓછું ખાવાનું. શું થાય ને બટેકું ખાવાથી? નકરું બટેકું ક્યાંક બનાવી. બટેકું ખાવાથી મમ્મી કાંઈ ન થાય. અમુક છે ને મમ્મી આ કારીગર વર્ગ જે કહેવાય ને યુપી બિહારના, એ ઓનલી બટેકા, કાંદા બટેકાનું, રીંગણા બટેકાનું શાક જ ખાય. ચિંતન બીજું બટેકા સિવાય કાંઈ ન ખાય. મારા માટે બટેકો અમૃત છે, મજા જ હા, આવે. મારા- એટલે જેન્ટ્સ ને મોસ્ટ ઓફલી બટેકો ભાવતું હોય, હા. લેડીઝ વર્ગમાં કોઈને બટેકો ભાવતું હોય. આપણે હોસ્ટેલમાં ભણતા ત્યારે હેના શાક હતા? રગડા બટેકા. હવે ખરો કોઈ પણ શાક હોય, બટેકો હોય ને હોય. બટેકો તો એટલું સસ્તું એટલું પડતું, પ્લસ છે ને પેટ ભરાઈ જતું છોકરાઓનું. પછી જે કાંઈ XYZ એની બે શાક હોય, ગણતરી. એક શાક હોય ને એક કઠોળ હોય. હા એટલે છે ને બટેકું તો હોય જ. કેમ? હા, અમારી બે વહુ ક્યાં ગઈ? હો ક્યાં ગઈ મમ્મી? ફિનલ ગઈ રીના બેની ઘરે મમરાનો છેવડો બનાવવાની હતી, પાર્લરમાં જવાની છે ને સપના હાંજ લગી ગઈ રોકાવા 11:30 બે સપના. હા, મારે સેવડો ખાવો ક્યાં? અને આજે સાંજે જવાનું છે જાનમાં. કાલે જે મેરેજમાં ગયા હતા ને એ જ મેરેજમાં જાનમાં 2 જણાને જવાનું છે. એટલે પિનલ અને હું અમે બંને જાશું. 5 વાગે જ નીકળવાનું છે. વડીલો જાહે કરતા. હા આવું છે તારે? ભલે ને આવું હોય તો એમાં શું છે? છોકરાઓ તો હાલે. છોકરાઓ હાલે. ઘરે છોકરા આવશે બહાર ઘરે. હાલે. હા વડીલ હોય ને અને નાના ને વચ્ચે, એટલે આ વચ્ચે થઈ ગયો. હું વડીલમાં આવું, તું નાના હોય, એટલે વચ્ચે બે નું બચી જાય ને. મસ્ત ડીશ મમ્મીએ જો રેડી કરી દીધી છે, તો જમી લઈએ. ગઈસ તો સાંજના 5:30 વાગી ગયા છે ને ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો ભાઈ. અત્યારે છે ને શોપ ઉપર ફૂલ ટ્રાફિક હતું, પણ લગન સીઝન ચાલુ થઈ ગઈ છે તો વ્યવહારે તો જવું જ પડશે. તો અત્યારે જવાનું છે જાનમાં, એક જગ્યાએ લેટ થઈ ગયું છે. ચલો ફટાફટ નીકળીએ. બરાબર ને? જય યોગેશ્વર, જય યોગેશ્વર, જય સ્વામિનાથ. બે હાથ ઊંચા કરે. એ જય યોગેશ્વર. કેમ છે? હારો? હાલો ભાઈ. હા જો આ કાકડી એવી છે જો. એ જય શ્રી કૃષ્ણ. આદુ શરમાઈ છે આજે, એવું થાય છે. કાંઈ વાંધો નહીં. ચાલો તો ફટાફટ છે ને જવાનું છે ફટાફટ લગનમાં, તો નીકળીએ. વ્હાઈટ ડે અમને આજે. વ્હાઈટ ગાઉનમાં વ્હાઈટ પરી અને આ બ્લેક કાકડી જો. હા મેં વ્હાઈટ પહેર્યું, હેતાન છે વ્હાઈટ પહેર્યું, બધા વ્હાઈટ વ્હાઈટ. આધુ છે ને મૂડમાં નથી, હેતાંશભાઈ મૂડમાં નથી. બંને છે ને અત્યારે સુઈન ઉઠેલા છે, એટલે છે ને અત્યારે જે એનર્જીમાં આવ્યા ઈ નથી. આમ તો પણ કાચમાંથી જોવે છે, આમ હમું નથી. એવું છે? હા જો 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 કાચમાં દેખાય, જો દેખાય, જો દાંત કાઢે. આદો હાલો વર્ષે પણ ટાટા કહી દો. हेलो टाटा कह दो, टाटा बाय बाय. चलो गाइस तो फिर से गड्डी की सवारी निकल चुकी है मैरिज में जाने के लिए, लेकिन इधर ट्रैफिक बहुत है. बच्चे लोग देखो, बच्चे लोग देखो कैसा जलसा पार्टी कर रहे हैं. ગોઠવાઈ ગયા છે. હા કેવા ગોઠવાઈ ગયા છે. અને અહીંયા જો ફૂલ ટ્રાફિક જામ છે અહીંયા ઘરે લગ્ન ભાઈ season હોય ને ત્યારે બહુ બહુ ટ્રાફિક ટ્રાફિક થાય છે થાય. અહીંયા, બહુ આમાં ગરદણીયામાં ફસાઈ ગયા હોય તો તો મરાઈ જાય બાપા. તૈયાર અઘરું પડી જાય તો
સમય ચૂકી જાય સમય ચૂકી જાય ભાઈ, મેન મુહૂર્ત છે ને ભાઈ ચૂકી જાય. હા, બધાને આજે બધા મેરેજ વાળા જ છે, બધાને ઉતાવળ જ હોય અત્યારે, એટલે પાંદડા કેવા ભાઈ ફૂલડા હોય ને એને ટોકવું પડે time. કેવા કેવા ઉદાહરણ આપે છે, પાંદડા ને ફૂલડા ને. હેતાંશભાઈ છે ને હુઈ ગયા છે ભાઈ, છોકરો છે ને કાચી નીંદરમાં હતા, કાચી નીંદરમાં છોકરાને ઉઠાડીને ભાઈ બધા પ્રસંગમાં વ્યવહારમાં લઈ જવા. કોણ મ્યુઝિક ચાલુ કરી દે છે? મને એમ કે હેતાંશ છે, હું reels એટલે છે ને બહુ અઘરું પડતું હોય છે. પછી જ્યારે મોટા થઈ ગયા ને પછી વાંધો ન આવે. જ્યારે આદુ ઉઠાડવાની કોશિશ કરે છે હેતાંશભાઈને, પણ હેતાંશભાઈ મસ્ત નિંદ્રામાં છે. બરાબર, ચાલો ફટાફટ મેરેજમાં જઈએ. અને કાલની જેમ આજનો માહોલ પણ હું તમને બતાવું. આજે કદાચ ડાન્સ તો નહીં હોય, પણ બીજું બધું એન્ટ્રી ને બેન્ટ્રી ને બધું હશે. દુલ્હન ડાન્સ કરશે. એવું છે? ઓકે, ચાલો ભાઈ વિડીયો શૂટ કરીશું ને તમને બતાવશું. અરે પણ જો બધા મોજમાં છે. જગાડતા એ અરે વાહ, હમણાં જાગી જાય હો, હવે જાગી જાય. એ જાગી ગયો, એ જાગી ગયો. જો જો એ જાગી ગયો. ભાઈને જો ઉઠાડે જો કેવું ઉઠાડે જો. ઉઠાડે છે. હા, જાગ ને માલણ જાગ. કાલ નતો ઓલું આવ્યું, યાદ આવી ગયું. હા, એને બહુ સારું કહેવાય ને કા હે ગીતાબેન તો એને તો કેવું હિંમત કાકા તો એટલી મસ્ત આમ કરવાનું હોય છે કે આવો મજા આવે હો ભાઈ, જોરદાર ભાઈ. વડીલો છે ને બધા ડાન્સ કરે ને, આમ તું ક્યાં લગ ચીઝ ક્યાં હો આવું કે ચીઝ બડી હે મસ્ત મસ્ત. જોરદાર ભાઈ. કાલ તો બહુ રૂબરૂ રિયલ માં અમે તો જોયું તો બહુ મજા આવી ગઈ. હે પછી હું હતું ડિસ્કો ભાઈ, ડિસ્કો માં તો જોરદાર મજા આવી ગઈ છે. અમે લાઇટિંગ ને ડીજે એવું હતું. 11 વાગ્યા સુધી પણ અંદર આમ ફોટોશૂટ ને એવું કરતા હતા. ચિંતન ઓલું શ્રીફળ એનું હા, નક્કી કર્યું હતું, રૂપિયો નાળિયેર ઈ નક્કી કરતા હતા. એ બધું નક્કી કરતા હતા ચિંતનભાઈ. વિડિયો જોજો, બહુ મજા આવશે. ગાઈસ તો જો અંજવાડામાં નીકળ્યા ને અંધારું થઈ ગયું, ફૂલ ટ્રાફિક હતું. અત્યારે એન્થમ સર્કલ પાસે મિનિમમ અડધો પોણો કલાક સુધી હાવ એકદમ ડટ્ટા પેક ઊભા રહી ગયા ભાઈ, એટલું ટ્રાફિક હતું. અત્યારે છે ને લગ્ન સીઝન છે ને, એટલે આજુબાજુમાં બધા ફાર્મ છે, એટલે વરઘોડા નીકળ્યા હોય ને બધા મહેમાન છે આવતા હોય જાતા હોય, આમ તેમ બધું અને ચકાજામ થઈ ગયું. અને ઝાઝા ટ્રક વાળા ઉપરથી કન્ટેનર મોટા મોટા બધા, એક ટ્રક આડું પડે એટલે પાછળ આખું બધું અટવાઈ જાય. હા, જો આ બધા છૂટા છે, આ બધા મેરેજમાં જ જાય છે અત્યારે. ગાઈસ તો ફાઇનલી મેરેજમાં પહોંચી ગયા. હું તમને છે ને અહીંયાનું એન્ટ્રી, એનું લોકેશન બતાવી દઉં. આ ટાઈપની એન્ટ્રી છે, મસ્ત મજાના ફુવારા છે વચ્ચે, અને ગ્રીનરી છે પૂરેપૂરી, મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. ગાઈસ તો વેલકમ ડ્રિંક આવી ગયું અને એન્ટ્રી કરી લીધી છે. તો આ ટાઈપનું કંઈક ફાર્મ છે. ગાઈસ તો સ્ટાર્ટર આવી ગયું. આદુ એ છે ને પરાણે દાદાને જો નીચે બેહાડ્યા, ઉભા ઉભા એને ખાધું જ નહીં, પરાણે બેહાડ્યા. બાકી બધા ઉભા છે. જો ઢોસા છે ગરમા ગરમ ભાઈ, મસાલા ચીઝ ઢોસા. ગાઈસ તો હવે મેન કોર્સનો વારો, બધી જ વસ્તુ લાઈવ છે. ગાઈસ તો જો અત્યારે જે અડધી આઈટમ લીધી છે, ડીશ ફૂલ થઈ ગઈ. હજી તો મેન કાઉન્ટર તો બાકી છે. પહેલા એટલી ફિનિશ કરીએ, પછી આગળનું નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ. ગાઈસ તો આ બાજુ વચ્ચે છે ને સેન્ટ્રલનો માંડવો છે, અને સામે છે ને સ્ટેજ છે. છોકરાઓ જો મોજે ચડ્યા છે, સ્ટેજ ઉપર બધા બાળકો ચડી ગયા છે, અને સામેના સ્ટેજ ઉપર છે ને બધા ગાયક કલાકાર છે. અને માંડવાની આ બાજુ એક્ઝેક્ટ છે ને મહેમાનોની બેઠક વ્યવસ્થા માટે મસ્ત સ્ટેજ છે, અને આ બાજુ ખાટલાની બેઠક છે. જો ભાઈ જોરદાર છે હો ભાઈ. મેરેજ ભાઈ, સુરતના મેરેજ એટલે મેરેજ છે. 2 LED છે, એક અહીંયા LED છે, એક અહીંયા LED છે, અને આ બાજુ છે ને VIP નું જમણવાર છે, અને આ બાજુ બધું રેગ્યુલર કાઉન્ટર છે આખું કમ્પ્લેટ. મસ્ત મજાનું ફાર્મ છે, જોરદાર.
ગાઈસ તો હવે છે ને સિસ્ટમ થઈ ગઈ છે. માયરું છે ને કોઈ સ્ટેજ ઉપર રાખતું જ નથી, બધા મહેમાન હોય ને એની વચ્ચે બેઠક કરે છે અને એક્ઝેક્ટ વચ્ચે જ રાખે છે. તો હવે છે ને હા સ્ટેજ છોકરાઓને રમવા હાટું રાખે છે. સાચી વાત છે, સ્ટેજ છે ને છોકરાઓ માટે થઈ ગયું છે અને માયરું એક્ઝેક્ટ વચ્ચે આવી ગયું છે. એટલા બધા વિડીયો ઉતારે છે જો. આ બધા દુલ્હનની એન્ટ્રી થઈ છે અને તમે વરરાજાને જો કેવી રીતે જોવે છે. તમે જો એ હા એક ધારો ભાઈ જો વરરાજો આમ જોવો તમે જોવો. જો હવે છે ને ટીવીમાં જોયું, એલઈડીમાં જોયું આ બાજુ એટલે છે ને થોડુંક એક્સ્ટ્રા ક્લીન દેખાય. બરાબર જો આટલી ઉતાવળ હોય છે ભાઈ દુલ્હન માટે. હું કેવું વિનલ તારું? અને અહીંયા જો છે ને ચાની વ્યવસ્થા છે. જો અહીંયા વરરાજાની ભાભી વરરાજાની ભાભી બહુ ખર્ચા કરાવે ને એવી, બહુ ખર્ચા કરાવે ને એવી. બોલા લેવું ને કને દરુડા કે જ ઠેકડા. બસ બંધ થઈ ગયો વિડીયો, બંધ થઈ ગયો. ગાઈસ તો અહીંયા છે ને ચાની વ્યવસ્થા છે. જો ભાઈ લેમન ટી છે કે ચા? લેમન ટી ભાઈ. લેમન ટી લાગે છે. ત્રણેયમાં લીંબુ નાખ્યું ભાઈ. જો ગરમા ગરમ ફૂલ ઠંડીમાં ભાઈ. જો ગરમા ગરમ પિનલ પીવી છે તારે? નહીં જો ભાઈ ગરમા ગરમ લેમન ટી. હા સારું ભાઈ લ્યો. એ તો શિયાળાની ફૂલ ઠંડીમાં ગરમા ગરમ લેમન ટી ભાઈ. જો આ ભાઈ આ પીંજા બધાને આપે છે, મસ્ત મજાની પીવડાવે છે ગરમા ગરમ. જો વરરાજાને બહુ દખ થાય છે. આમી કુર્તી હોય છે પણ હું એ જ કહું છું, એ વરાજો ઊભો થઈને લેવા આવ્યો હોય તો હવે લે એની દુલ્હન છે હવે એમને અત્યારે આવ્યો હોય તો એમ તો ન આવે, એમ તો ન ન આવે આવે. ને. કેમ કેમ ખબર છે માંડવામાં જવાની છે. હા જો હજી જોવે છે ટગર ટગર ભાઈ. તમે તાકી તાકીને જોતા હતા. મને ટીવીમાં દેખાતી હતી. ટીવીમાં તમને દેખાડે કે સામે આવતી હતી ઈ જ. ત્યારે આપણે ડોલી ઓલી હતી ઉપર બે ઉપર વાળી ફર્સ્ટ ફ્લોર વાળી ડોરી હતી. ઉપર એટલે બેસીને ઉપરથી. આવવાની હતી. આખું આ માયરાની હાઈટ હતું એટલે છે ને બધું દેખાતું હતું. દેખાતી હતી. હવે સાચી ઉપર આવવા મળ્યા બધા. બધાને છે ને આલ્બમ જોવો છે. બધા કોમેન્ટ કરે છે કે તમે બતાવવાના હતા ને દિવાળી ઉપર એમ. બતાવી લીધું. એક દી બતાવી દેવું. ટાઈમ નથી મળતો. મેરેજ સિઝન માંથી ઘરે કંઈક રહેવી તો બતાવી ને તમે. ચાલો ભાઈ ચા એન્જોય કરીએ. ગાઈસ તો મેરેજ માંથી નીકળવાનો ટાઈમ આવી ગયો છે. ચાલો મેરેજ માંથી હવે જઈએ. બરાબર કેવું ફાર્મ કેવું હતું? કાંઈ ઘટે નહીં ને? ટકાટક. જો પપ્પા એમ કહે છે ટકાટક ફાર્મ હતું. હા શિવ કહેતો હતો કે મારા લગ્ન થાય તે અહીંયા આ જ ફાર્મ રાખો. લે એવું કેતો તો? હા લે કે મારા લગ્ન થાય તે આ જ ફાર્મ રાખો. બોલો લ્યો અત્યારથી બુકિંગ આવી ગયું. ફાર્મ ની આ છે ને એની એન્ટ્રી છે. જો એનો આ મેન ગેટ છે. એકદમ વિશાળ ગેટ. જો જોરદાર હો, મસ્ત. કદાચ તમને છે ને વિડીયામાં આઈડિયા નહીં આવતો હોય પણ એક નંબર બનાવ્યો છે. હાઈટમાં તો પૂરેપૂરો છે ટોટલી. અને અંદર એન્ટ્રીમાં છે ને એક્ઝેક્ટ ફુવારા છે. જો આ ટાઈપના મસ્ત મજાના. गाइस तो गड्ढे की सवारी निकल चुकी है. चलो अभी जाते हैं डायरेक्ट घर पे. ગાઈસ આ સર્કલે છે ને બપોરે કલાકનો ટ્રાફિક હતું. બોલો 1 કલાકનો ટ્રાફિક હતું આ સર્કલે. અત્યારે ખુલી ગયું છે બધું. જુઓ ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને વાગી જાય છે 9:30. બરાબર છે. હેતાંશભાઈ જો હેતાંશભાઈ હોમવર્ક ફિનિશ? ઓકે ગુડ. પિનલ ગાઉન એક નંબર લાગતો તો વ્હાઈટ કલરનું ગાઉન. એવું? હા ઘણા સમય પછી જો મેં કીધું. ઓકે. ક્યાં મળવાનું છે? એડ્રેસ આપી ગયો. માધવ ટેક્સટાઇલમાં. અરે વાહ સરસ સરસ. ચાલો ભાઈ આ ટાઈપના ગાઉન છે ને બધા બહુ બધી રેન્જમાં બહુ બધા અલગ અલગ વેરાયટીમાં આવેલા જ છે. બરાબર બધા અલગ અલગ ફેબ્રિકમાં, સિલ્કમાં, પ્યોરમાં, કોટનમાં, ઘણી બધી વેરાયટીમાં. તો માધવ ટેક્સટાઇલનો કોન્ટેક્ટ કરી લેજો આ ટાઈપના ગાઉન જોતા હોય તો. બરાબર તો 9:30 વાગી જાય છે તો આજના માટે આટલું જ. ઘરે આવ્યા તો ઘરે કોઈ નબળે. કોઈ નથી. મમ્મી પપ્પા નથી, ચિંતન ને સપના નથી.
ખબર નહીં તો ફોન કરવાનો છે વ્લોગનો એન્ડ કરીને ક્યાં છો એમ, બરાબર? તો ચલો ગાઈઝ, આજના માટે આટલો જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય.